કર્યો છે, તમે એની ટિકિટ કપાવી છે તેવો આક્ષેપ છે. આ ભારતીય જનતા પણ એવું કંઈ ચાલે નહીં. જે પાર્ટીનો નિયમ હોય છે પહેલાં સેન્સ લેવામાં આવે, સેન્સ લીધા પછી એને ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં બેસે, પાર્લામેન્ટના બોર્ડની અંદરથી એ જે નક્કી થાય એ દિલ્હી પાર્લામેન્ટમાં જાય અને પછી હાઈકમાન્ડ છે એ નક્કી કરે. અને કોઈ કે પૈસા આપે ને એવી રીતે કોઈ દી શક્ય જ નથી. કોઈ કહેતી હોય એવી વાત કરતી હા ખોટી વાત છે. તમે એનો બંગલો માગ્યો તો ના આપ્યો એટલે એવી પહેલાં જ મારે એવું છે, મારે અહીંયા બંગલા ઘણાય છે. મારે હું એમના ઘેર આજની તારીખમાં જઉં છું, દિલ્હી એમના ઘેર રોકું છું, એમને જ હું જમું છું. એ અહીંયા આવે તેથી એ મારા ઘેર આવે છે, મારે અહીંયા જમે છે. અમારી એવી કોઈ વાત છે જ નહીં. અચાનક તમારો વિરોધ શા માટે થઈ રહ્યો? હવે એ એમનો વિચાર છે, મારો વિચાર નથી. દેવજીભાઈનું કેવું છે કે પૈસાથી ટિકિટ દેવાય છે, તમે અને જયંતિભાઈએ હું જે જાણ્યું છે એમની જે ટિકિટ કપાવવા માટે એમના 1.5 કરોડ રૂપિયાના ચેક કંઈ રિટર્ન થયેલા અને એનો જો કેસ નહીં ચાલે તો એની જે નિયમ હોય છે સજા પડે. એટલે આવા બધા વિષય ઉપરથી એમને ટિકિટ ન આપવી મારું માનવું છે. દેવજીભાઈના કારણે અઘરું પડશે સુરેન્દ્રનગરમાં. સવાલ જ નથી ને. આ તો ભારતીય જનતા પાર્ટી લડે છે, મોદી સાહેબ લડે છે. અહીંયા આવા સરસ ઉમેદવાર છે, ડૉક્ટર સાહેબ છે, ભણેલા ગણેલા છે, સેવાભાવી છે, એને કંઈ ચૂંટણી હારવાનો કોઈ સવાલ જ નથી આવતો. દેવજીભાઈના વલણને કઈ રીતે જુઓ છો આપ અચાનક? દેવજીભાઈ એમનો જે સમજ છે એનો કોઈ સવાલ જ નથી આવતો. દેવજીભાઈનો વલણ પોઝિટિવ જ રહે. એ કદાચ કંઈ આક્ષેપ કર્યો તો મારે વ્યક્તિગત કર્યો છે, પાર્ટીનો તો કંઈ આક્ષેપ કર્યો નથી. બિલકુલ, તો પાર્ટીનો કોઈ આક્ષેપ કર્યો નથી, પર્સનલ છે તે આક્ષેપ કર્યો છે અને તેમણે કહ્યું છે કે તે વલણ છે તે સ્પષ્ટ છે. મેં ક્યારેય એવું કહ્યું નથી, મારે પણ બંગલા હતા. એટલે કે સુરેન્દ્રનગર જે લોકસભાને લઈને રાજકારણ છે, સમીકરણ છે તે દર મિનિટે બદલાઈ રહ્યા છે. જે જયંતિભાઈ છે તેની વિરુદ્ધ છે, ધનજીભાઈ છે તે વિરુદ્ધ નથી બોલતા અને કહી રહ્યા છે કે મારે ઘણા બંગલા છે, પરંતુ ચોક્કસથી ઉમેદવારોએ પણ આ મામલે નો કોમેન્ટ કરી હતી. સૌરભભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ સુરેન્દ્રનગર લોકસભાને લઈને ભાજપમાં ભડકો છે તે ખુલીને સામે આવી રહ્યો છે. જી દીક્ષિત, આપની પાસેથી વધુ વિગતો લઈશું. હવે અત્યારે તો એક વધુ જે મહત્વપૂર્ણ ખબર છે, જે પ્રમાણે ધનજીભાઈ કહી રહ્યા છે કે તેમના તો સાથે રહેવાના જે સંબંધ છે